રોમ લખમણ બે બાંધવા રોમૈયા રોમ એ તો હાલ્યા વનવાસ રે રોમૈયા રોમ વનમાં ગયા ને રોમ તરસ્યા થયા રોમૈયા રોમ બૈરે લખમણ પોણી લાવો રે રોમૈયા રોમ. વાહ પેલા ભાઈ વાહ, કાલના રાતના ભજન હજી ગાય છો? હા ભાઈ, ભજનમાં તો આપણે બહુ રસ ભાઈ. મને કાલે ભજન ચડી ગયું તું. તમે સારું કહો ભાઈ. હું એ ગાઈ ઘેર બેઠો બેઠો મોય યાદ આવી ગયો તો ઘઉં. મુએ એકલો મન કરે તો મૂક્યો. બોલો બીજું સવરા બેઠે રહો શાંતિ ભાઈ. હો પાલી ગયા બધું કામકાજ? હો બધું યાદ દૂરે હતું પણ પેલા કોણિયા ભાઈ પણ એ તમારું દૂર હતું ને એ તો મને મોઘું પડ્યું. શું મૂકવું પડ્યું? દૂર તમારું. અરે આલ્યું થઈ ક્યાં મૂકવું પડે? તો આલી વસંત ને 5000 રૂપિયા રોકડા આલ્યા. અરે હું વાત કરો હા યાર. અને ટોલું આખું ભરાઈ નીકળી એના. અરે પણ છેતરજડી હું દૂર મારું અને તમારે એના જોડે ક્યાં સોદા કરવાના આવશે? પણ વસંતે મને એમ કીધું, હું કીધું તું પહેલાદભાઈ બોલાય તો પહેલાદભાઈ પૈસા હાથમાં આલું કે ના મારા પપ્પાએ કીધું કે મને જ આલજો. અરે હું કીધું છે? હું કીધું આલ્યા છી પહેલાદભાઈ ને પૈસા. અરે મને તો કઈ રૂપિયા ના હાલ્યો. તો તમારે પૈસા આલ્યા જ નહીં? ના. હા તો તાર હું તો વળી કીધું તાર વસંતે તમને આપી દીધા હશે. અરે ભાઈ રૂપિયો નહીં આલ્યો મને. અને આ તો તમારા મોર સોદો તો પેલા કોણિયાભાઈ ને કરેલો હતો, પણ એને ઘરમાંથી કે પૈસા આલવા હતા તે ચોરાઈ ગયા છે. કોણિયાભાઈ પૈસા પછી એ ના પાડવા આયા મને કે ભાઈ મારે દૂર નહીં લેવું, પૈસા મારા ઘરમાં હતા, ડબ્બામાં મેલ્યા હતા અને પૈસા નહીં ચોરાઈ ગયા છે. નહીં પૈસા કોણિયાભાઈ ના પૈસા ચોરાઈ ગયા. ઓવા ઈવને રાશન ઉતર મને ના પાડી ગયા. તો વસંતે 5000 મારા જોડે લઈને તમારે આલ્યા જ નહીં. એની વાત કરો હે યાર. તો તાર પેલા ભાઈ ગામમાં ચેતાપેતી વાતો હું હોભળી કોક પેલા તમારો વસંત અને એ કોણિયાભાઈ નો પેલો બાઘો હે ને એ બે જણા કોક પેલું સટ્ટો રમે. રવા જાવ એવી વાતો હોભળી તે જન. હું વાતો હોભળી હોય હવે મારા ભૂલજો છોકરાની યાર તમે આવી વાતો કરો. પણ આ જન દોરજો હું તમને કીધું 5000 તમને વસંતે આપ્યા નહીં તો પછી એના ઉપરથી થોડી મગજમાં દોડાવવું પડે ને મગજ. એ તો હું હોધી એને પૂછી લો કે ભાઈ 5000 પેલા આમથી વેચ્યું દૂર છે પણ આલ્યા નહીં તે બહાર થેસરના હાલવાના બાકી છે. કદાચ ને આલિયા દીધા હોય થેસર વાળા તો મારે પૂછ્યો નકારું ગોમમાં ચેતાપેતી હું આ વાત વાપરી રહ્યા તો તમારે કોને નોખી. હા તે થેસરની ને ખબર હતી કે આ થેસરના હાલવાના હતી વળી તમારી ભાજી પોટ લઈ અને કેટલા 70 મિનિટ થઈ ગઈ એટલે કલાકના લગભગ 960 જેવા થતા હતા. તે બીજા 10 મિનિટના અંબોની વળી આલીએ દીધા આપીએ દીધા હોય પણ આવી વાત વાપરી એટલે તમને કીધું. હા એ તમારે જન દોડી. હા એ બરાબર. એ તો હું આવીને પૂછી લઉં હતું કે ભાઈ થેસર વાળાનો હિસાબ ચૂકત કરી દીધો. બરોબર એ વસંત ને પૂછી લેજો. હા એટલે ખબર પડે. હા તો હોજુ જ વાત હોજુ જ પૂછી લઉં. હા તમે બેહો મારે થોડું કોમ. હા તો તમારે ભજન ગાતા જોયા ને એટલે હું તો લાય પેલા ભાઈ જોડે 2 ઘડી બેહું. મેં કાઢું ગયું સંભળાવો કે હવે અત્યારે હાલ તો ગાવાનો મૂડ નહીં મને. મૂડ નહીં, મૂડ જતો રહ્યો. બરોબર બેહો તા હું જાઉં. હા તો હારું આ વસનનો આખી 5000 રૂપિયામાં વસનને વેચી મારી દઉં અને હવે પેલાને થેસરના હાલી જાવ તો સારી વાત છે. અને પાછો કે સટ્ટાનો રમે ઓમ કરું કેમ કરું તે સારું વાત સાચી તો નહીં હોય. મને થોડો વેમ તો પડે પણ હા રેડ હવે એને રૂબરૂ ભેગો થાય ને વાત કરે ને અને પૂછું એને કે ભાઈ શું આ 5000 લીધા તે એનું હું કર્યું હું નહીં કર્યું ને એ ઘેર આવે એટલે બધી એને માહિતી મેળવું હું. હવે મારે કોક કરવું તો પડશે, સતર્ક તો થવું પડશે. કાકા બધું એ જે કરે પણ બધું ચાલવા જે ના મેળાવે. આ અત્યાર સુધીમાં મજૂરી કરી કઈ થાચી ગયા પછી એ એવા બીજા રસ્તા રૂપિયા વાપરતો હોય તો એવા રૂપિયા તો ન વાપરે ભાઈ. આ તો ખોટું પડે. અને આબરું એવું રહેવા સટ્ટા બટ્ટા રમીને આબરું જાય પછાડી ફરી જાય. આબરું એ જાય ને રૂપિયા જાય ને આવો બધો ધંધો તો કરવાનો આવે. મેરું તો ડગે પડજે ના
મનડા ડગે ન પાન પાય ભલને ભાગી પડે બ્રહ્માંડ રે જોત રે જોતા મો દિવસો વિયારે ગયા પાન ભાઈ ભલને ભાગી પડે બ્રહ્માંડ વાહ કોણિયાભાઈ વાહ વાહ આવો આવો અશોકભાઈ આવો તમે ગીતો જ લલકારો ભજન જ લલકારો આ ભજન આલે રાતી ભજન હતો અને સે મજા આવી જાય યાર ભજનમાં ઊભા થવાનું મન નતું થતું બરોબર પહેલા જ ભાઈએ ભજન ગાતા હતા કે એ થોડીક વાર બેહીને આવ્યો જતો તો તમને ભજન ગાતો સાંભળ્યા મુકા કોણિયાભાઈને કાલનો ભજન હોઠે ચડી ગયો અરે જબર રંગ લાગી ગયો તો ભજન હતો ના ના ભજનમાં જ મજા આવી મજા આવી જાય હતી યાર બોલો બીજું કે સુખ શાંતિ બસ બીજું સુખ શાંતિ હે પણ અશોકભાઈ એક વાત કરવી હતી બોલો એ 5-10,000 હોય તો ઉછીના આલો ને હારું શું પૈસાની જરૂર પડી એટલે કહું અત્યારે આ ગવાની સિઝન થઈ જાય દૂરના ઢગલા લોકોને ક્ષેત્રમાં કોઈને વેચાઈ જાય મારે હું પેલો ત્યાં ઢોળ વખત એટલે અત્યારે એવું દૂર લેવું હ આવું પૈસા તો હતા મારા ભાઈ એવું ઓ 15,000 રૂપિયા મેં પડી મૂક્યા હતા પણ આરું પહેલા જ ભાઈનું દૂર રાખ્યા ને એટલે ઘેર પૈસા લેવા આવ્યો એટલે પહેલા જ પૈકી રોકડા પૈસા આવીને લઈ જજો એટલે હું પૈસા લેવા આવ્યો ડબ્બામાં પૈસા નહીં મારા 15,000 રૂપિયા એવું છે એમ એટલે પછી હું પહેલા જ ભાઈને ના કહેવા ગયો પણ પહેલા બેન દૂર તો વસંતે મને આલી ના હોય 5,000 રોકડા આલે ને વસંતે પાછા પહેલા બેન હજી પૈસા નહીં આલ્યા ના હોય આવું થઈ ગયું હારું અને ભાઈ કોણિયાભાઈ હા બોલો ગામમાં ચેતા પેચી વાત સાંભળી હે કે પહેલા ભાઈનો એ વસંત અને તમારો બાઘો કોક સટ્ટા રમ હારું સટ્ટા તો એટલે કદાચ આ ચોરી બાઘાએ કર્યો છોકરાએ કર્યો તો શું ખબર પડે નકર ઘરમાંથી તો ચો પૈસા જ હોય ઘરમાં તો અમારે બેના છે ત્રીજું કોઈ આવે એવું નથી પાછું પણ આ તમે વાત કયો હો ને એટલે થોડું સારું ધ્યાન દોર્યા જેવું તો ખરું પણ કોઈક એવી વાત સાંભળી હે કે કોઈક 25-30,000 રૂપિયા હારી જાય ના હોય એટલે આવું થયું હોય તો છોકરા સોના માણા વાળી ચોરી કરી હોય તો ધ્યાન દોરજો ના ના અશોકભાઈ તમે સીધા માણસ વ્યવસ્થિત માણસ હોય એટલે તમે જે વાત કરી ને એટલે થોડું ધ્યાન દોર્યા જેવું ખરું તમારી વાત ઉપર લખો આમ તો હું પછી આવું ને આવું થયા જાય હું મજૂરી કર્યા છું ઘરમાંથી પૈસા ચોરાયા હોય આપણને ખબર ન પડે ના ના એટલે ધ્યાન દોરજો અને મારે આ મોલ થાય જવું હ કે ભેંસ જોઈ હ ચોકડીઓ આ પેલો ગીરધારી નહીં એ કે પહેલે જ જોતું હ ને હા 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 કે અશોકભાઈ તમારે દાવનું હ તે મારે હું એક સન બીજું લાવ 2 ફોરો માપનો થઈ જાય થઈ જશે વાત અને વળી ગીરધારીનો હ તે માપને કિંમતમાં આપીએ છે આપીએ દે તો નજર કાઢતો આવું ના હા હા બેહલા એ હા 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 જો અશોકભાઈ આહાહા. દિલ્હી જીતી જાય તો હરકઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ આજે મિલ રહ્યો હે દિલ્હી જીતા તો હવારે જઈ लिया બાદા હે બગા અરે આ વસંત હું જીતાડું દિલ્હી જીતાડ્યો અલે હું દિલ્હી જ જીતાડ્યો 25,000 આવે એવું હે, ભલો મારો બંધ કરું બલક તારા હું આવે દિલ્હી જ છે દિલ્હી જ છે તારે 25,000 મીએ લગાયેલા તો હરકાઈ ચાલ જીતી જાય એવું જ જાવ આએ જો હરકાઈ આયે આયે ये तो कोई आई है हाँ वजल और कहीं तो आई આયે પટી રહ્યા છે લે ઓવર છે हाँ ये જીતી જા પટીયો ले और कहीं आई जाए આઈ જાય આપણે તો જબરજસ્ત હવે અમારો ફોન કરી અને પછી અમારે તો પેમેન્ટ લઈ આવવું જ છે હા તે પેલા ભાઈને ફોન કરો ઓ તમે તો કરી લ્યો તમારા હેલો બોલો બોલો હા શેઠ આપણે દિલ્હી પર આપણે વસંતભાઈ બોલું છું બોલો બોલો 25,000 લગાયા હા તે કશો તો લઈ જાઓ
જીતી જાવ એટલે લઈ જાઓ ભાઈ, કોઈ ચિંતા નહીં, પણ લઈ જાઓ એવા હાલી જજો પશુ. હા હા, એ તો વ્યવહાર તો સવાલ જ નહીં. હો કશો આવું કશો વાંધો નહીં, લઈ જજો. આપણે તો પટ્યું કહી દીધું હા, તો બરાબર, ઓકે. એ ફોન કરી દઉં. હલો, હેલો. બોલો બોલો. હા શેઠ, દિલ્હી જીતી ગયું, પછી લેવાના આપણે. વાત સાચી છે ભાઈ, હજી તો જીત્યું હાલ ને તરત. આ તો કીધું ફોન કરી દઈએ, આલો તો લઈ જઈએ. કશો વાંધો નહીં, ઓફિસ આવીને લઈ જજો તે તારે. એ હા તો આવીએ તા. હો પણ પછી જો હારો ને એટલે આલીએ આવીતા જજો. અમે તો હાલે આવી તા, લઈએ આવી તા. કશો વાંધો નહીં, લઈ જાઓ હો. એ હારેડો તમે આયા. હા બસ જોર બધાય. આ પેલો બલ્લે લે કહેતા હતા, લ્યો. હું કહું લે આજ કરાય, બીજું કોઈ ના કરાય. વાત સાચી. હવે આ 25,000 તારે ને 25,000 મારે, આવા મજૂરી કરીએ કઈ ભેગા થાય. કશું ના આ ભાઈ. એક સીઝન લેતા 4 મહિનામાં 10,000 એ મળું તો મળે. આ સીધા 25 આવી ગયા. લ્યો અમે સીધા બાગા આ વખત જોઈએ અને થોડા મોટું કરીએ આપણે. રાગે સિસ્ટમ થી જેડવાનું. ઓહ. એટલે પેલા પૈસા વાપરી કાઢ્યા દૂરના બુરના તેમ જઈને બાપાને કાલ આલ દઉં. ઓ બરાબર ભાઈ, આ તમારા 5,000 વાપર્યા તે એવા 7,000 આલું. મારે પેલા ડબ્બામાંથી નહીં કાઢ્યા, એ બધા આલી એ જોશે દેવાના. તો એના મોરી મૂકી દઈએ કે. હા બરોબર, હા લેજે. મનુ તો હવે આવતો હોય ને, મનુ ને કે આખો જ રે. મને તો પેલી ટોલિયામાં આવું છે. બગા હા આજ તો જોરદાર મજા આવી જાય. જબર. પણ હું તો શું કહું હા કે તમારે આ પુઠાભાઈ ઈયો નીકળ જ ખાતો તું મૂકીને. અલે હોય યાર, મને ખબર નથી કે તારા ઈ કણ આ તો લેવા જાય તાણે તારા આપણે બે ભેગા થયા. પણ એ બુકી રહ્યો ને એ જબરજસ્ત હો. આ જેવા આલે ને પૈસા આ પૈસા એ તો ટાઈમ આલે એ ને નહીં, પણ એટ ટાઈમ લઈ લો ને ઉપાડ લો વરાગ ગયો. ખતરનાક એનો સ્વભાવ આકડો બહુ. એટલે આ બી વિચારીને જ પેલું એ કરવાનું. એટલે હું કહું હા આ તો 25,000 જ છે, પણ આપણા હેડે જોથી ચાલે ને તો 25 લાખ રૂપિયા ભેગા કરવા. મારે તો 50 લાખ ભેગા કરવા. તું જો ખાલી રાગી એટલે આપડા પૈસા તો બનાવી દેવા, મજૂરી નહીં કરવી. મજૂરી કા કરાવ. હા. આઈપીએલ આવીએ ને આવીએ કઈ લાવી જ દેવાની છે. હું કહું આપડા બધા પૈસા લીધા ને બધા હાલી દઈએ પાછા. આ મૂકી દઈએ ને, હવે ચિંતા ખરી પછી. ઓવા, એટલે આપણે હેડ ઘેર જઈએ અને બાપોને મળીએ અને પછી કાલનું વિચારીશું. હવે રાતી હે ને પાછી. ઓલે રાતી હે ભૂલી ગયો. ઓહો, જોજે પાછું. એ હારું. શું કરો બાપા? બેઠો હું કરો. અને પેલા 5,000 દૂરના હતા ખાયા હતા. બાપા હાલ જ છે. હા ઓવા તે તારફા હું કરવા દીધા હોય, પેલા ઠેઠર આલવાના તે ઈ કને આલ્યા. નહીં યાર, એમાં હાલ જ છે. આ રહ્યા પૈસા લ્યો ને તો પૈસા શું કરો? કોઈ વાપરી કાઢ્યા? પૈસા હું કરો? લેવા પોતે આટલા બધા પણ તારફા આવ્યા તો છે. તમારા પૈસા લઈ લ્યો ને. એ ના રહ્યા તો છે. આ રહ્યા તો મારી મજૂરી ના છે. ત્યાં પહોંચતો દૂર ના આવ્યા તારફા. 7,000 છે. હા છે બે વધારા લે તમારે. કે બા લાયો તો છે તું. એ તો હું ગમે તોય લાવ્યો, મજૂરી કરીને લાવ્યો. તમારે તો જોવાનું આવે. તમારા પૈસા મતલબ રાખો કે આ પૈસા ના આલી દીધા તમારા. અલ્યા પણ મેં આ ગામમાં ઉઠતી વાતો સટ્ટો બટ્ટો તો નહીં રમતો ને. ના નહીં કશું કરતો. હું તો મારી રીતના બધું સેટિંગ કરું. હું તારી તું સેટિંગ કરે. એ તો હું મારી રીતના પૈસા આગા પાછા કરું છું. અલ્યા બા આટલા આવે તો છે એમ કહું હું. પણ તમારું હું હતો છે પૈસા આવે નહીં ગમતા. અરે હારું પણ આવું કરતો હતો ના કરતો બાપા. આ તને કહું ને ગળો ફોવા ખાવાના વાર આવતી. ના એવું કશું ના હોય. ઓવા કરતો હતો ના કરતો. આ તને કહું હું નહીં કરવા. અને હું કહું કોઈ ખાવા બાવા પડી છો? ખાવા બટાકો ડુંગળી બટાકોની શાક હતું અને રોટલી હતી ઘરમાં મેલ્યું. હારું. અને આ પૈસા તમારે પેલા ઠેસર વાળા નાલવાના એ તો બોલ દો, એની ચિંતા તારે કરવાની જરૂર નહીં. હા હું ખાઈ લઉં થોડું. પૂરી નોટો ના મોય 2,000 વધારે આલ્યા, પાછા પોટના હાથ આલ્યા. તેથી કઈ કરાવું આ. બોલો બાબા. શું જી આયા? તો એને કોમ જતો બહાર જતો. અને હું જે કહું એ તો સાચો જવાબ આપજો હો. હા બોલો કે. પેલા ડબ્બામાં મેં મેલ્યા હતા 15,000 રૂપિયા. તે 15,000 રૂપિયા તું જ લઈ જતો ને? ના મને નહીં ખબર કયા.
અરે ડબ્બામાં 15,000 મૂક્યા હતા. ઘરમાં આપણા બે સિવાય ત્રીજું કોઈ આવતું નહીં. હું એ નહીં જોયા. હા સાચું બોલ ને કે પછી વળગાવા મંડોય. ઓય પણ કોમ ના લીધા તા લ્યો. તો કઈ લેવા છું તારે? કોમ હતું મારે લ્યો. એ આ 15,000 20,000 પકડ. એવું તો તારે હું કોમ પડ્યું તું? મેં જગ્યાએ રોક્યા તા ત્યાં ડબલ દે તે તમને આલે. એવો તો તારે કેવો બિઝનેસ ચાલે છે? 1 રાખમાં તને ડબલ આલી હતી. થયા એટલે તમને આલે. એટલે જો ખબર હા. કોઈ ખરાબ ધંધે ચડ્યો હોય, સટ્ટા બટ્ટા કોઈ રમતો હોય તો ભૂલી જજે. નહીં રમતો. આ ગમો આવી ઉલટી વાત તો મેં હોભરી તારી. એ તો વાતો લોકો કરે જ હોય. કોઈ ગારું પાડ્યું હોય કોઈ બોલે જાય. તો એ હું તને કહું છું, હજી ચેતાવું છું કે આ સટ્ટાના ધંધા છે ને એ ખરાબ ધંધા છે. મને ખબર. કોક દાડો મરવા વાળો આવશે લ્યા. અરે નહીં રમતો પણ બાપા. એટલે પણ વસ્તી કોમમાં વાતો કરે ખોટી. વસ્તી તો એકદમ બધાની કરે જાય. નહીં કરતી જોન જો વાતો. સાચું કોઈ નહીં રમતો ને? નહીં રમતો. ઓ ન રમતો તો છોડી દેજે. નહીં રમતો ભાઈ. અને બીજું કે બસ ખાવું રોજ. હા ખાવાનું તૈયાર પડ્યું હ, શાંતિથી ખાઈ લે. તમે ખાધી? હવે હું તો ખાઈ બેઠો હતો, તારી વાત જોતો હતો. એ હારું. અને આ 15,000 ની મને બહુ ચિંતા હતી. આ મારું કોમ હતા હું કેવું ભૂલી ગયો તો. હવે ખાઈ લેવાના જરૂર પડે તો હો. એ હારે આલ્યા તમને 20 આલ્યા જોજો. 20 હાલે? ઓહો. આવો તો હેલે જમી લેતા.